એટલે તમને બધાને બોલાવો પીડા તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ભૂરા ઠાકોરના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો આપણે આવીએ છીએ ફરીવાર બ્લોગમાં, તમને બધા કન્ટિન્યુ બ્લોગમાં આવી જજો હવે, કેમ કે આવ્યા પછી હવે આપણે મૂકતા જ નથી, એમાં એવું છે. તો અત્યારમાં હું કહે ઠાઈ ધોઈને ફ્રેશ થઈને મેં કીધું પછી બ્લોગ ચાલુ કરું તો થોડી આંખ ખુલી જાય. આમ ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરો તો આંખ ખુલી ન હોય. તો અત્યારે આપણે ઉઠી ગયા છીએ, ઉઠીને હવે સીધો નાસ્તો કરવા જવાનો છે એરોપ્લેનમાં બેસી, પછી સપના જોવાના છે બહુ મોટા મોટા, બરાબર. તો બધા જાગી જાય છે. અને રાતે તો અમારે કેવું છે તો ખબર છે, એ તમને આગળમાં કહું કે અમારે રાતે એક તો ગાડીઓ મૂકવાનો લોચો પડે, અને રાતે પાછા સવારે રાતે પછી કંઈ રાતે મેં કંઈ બ્લોક તો પહેલાં પૂરો કરી દીધો, પછી બધું છું. તો એ બધું છું ને તો વાત પૂછમાં અને શેરીમાં ધડીકા થઈ ગયા. તો એ કઈ રીતના થતા ને હું તમને આગળ કહું. ઓહો આઈટીવીડી મોટી છે ને તો ના લાગી ગયું મને. તો હું આવી જાઉં પાછો બહાર ને તમને બધાને બતાવી દઉં કે જો આ અમારા બાજુમાં જો પણ અમારે ગાડીઓ પાર્કિંગ કરવાની હોય બધી, તો એ હાટો તમે 4 વ્હીલ તો અમે મૂકીએ છીએ. તો એ પછી 4 વ્હીલ તમે અહીંયા લઈ જવું પડશે. તો બધી વસ્તુ અમે ત્યાં જ મૂકીને અમે ધડીકા થઈ જાય કે અમારે હમણાં નથી લેવું એવું બધું કરવા માંડ્યા હતા. તો પછી સાંજે થોડુંક મને પછી પતાવી નાખ્યું, પછી કે અમે સવારે લઈ લેવું હોય. તો મેં કીધું હું તો લઈ લેતા હોય તો અમને ક્યાં કાંઈ વાંધો હશે. બાકી સવારમાં માજા મગજમારી કરતા ને રાતે મગજમારી કરવામાં તો મને એવું થાય ચાલો અમે મગજમારી કરી લઈએ, પણ થતું હોય જાવ તો પ્રેમથી કરાય તો કાંઈ વાંધો નહીં. તો પતી જતું બધા ઘરના છે, પછી હું કરવું કારણ કે અમારે શહેરીમાં એવું છે. તો એવું બધું છે. તો દેવાઈ જાય હવે વાર નહીં લાગે છે. તો આવી જશે ભાઈ મીઠું લઈને સવારમાં. અમારે દરિયામાં તો બધું મીઠું ખારું મળે છે. તમારે કોઈને ઓર્ડર કરવો હોય તો ભાઈ બી આવે મીઠું લઈને, તો પૂછી દઈ ઘરે કોઈને લેવું હોય તો. નાસ્તો કરવા તો નાસ્તામાં શું કે ગેસનો ચૂલો ગરમ થાય છે ત્યારે હવે શું કહેવાય તવી ક્યારે તપે કોને ખબર, પણ તપે જ્યારે ભાખરી ચડશે એવું લાગે છે. તો ગેસના ચૂલામાં ભાખરી થાય છે, કાશી ભાખરી. તો મારા મમ્મીએ લોટ બાંધી દીધો છે, લોટ બાંધીને હવે ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું છે ગરમ ગેસ ઉપર. તો એ કે ગેસ તપે પછી કે ભાખરી સારી થાય એમ. તો હવે કરે છે ભાખરી. મને અત્યારે લાગતી નથી સીડી છે, પણ બીજી ભાખરી શેડવે પછી ખબર પડે કેટલી તાવડેલી તપી છે. તો હાલો તમને બધાને નાસ્તો કરીને પાછો કન્ટિન્યુ બધાને પાછો રોગમાં મળું. અને અમારે આ નીંદર બહુ આવે છે. જોવો જી હવામાં ઉઠીને કેવો ડિસ્કો કરે છે ને અત્યારે એને કઈ છે આગળ બ્લોગમાં ઉતરે તો વિડીયો તો રોતી અત્યારે કેવો ડિસ્કો કરે છે. અને એને સવારે પડે ને એટલે દાદા ગીત વગાડે એટલે ડિસ્કો કરવાનું મન થાય જ. તો જોઈએ ડિસ્કો કરે તમે એકવાર. તો હું તાડે આવી જાય ત્યારે દુકાને દરવાજાને કહી દીધું અડીનો પાઇપ મારવાનો છે. આ દરવાજો કાંક આવેલો છે રિપેરિંગ ને આ બે બાધે છે. આવી ગયા છીએ આપ તો રિપેરિંગ કામ તો કામ કરીને બધા ફ્રી થઈ ગયા છે ને ટાઈમ કાઢીએ છીએ ને ડોમનો કામ હાલ ઉપાડ્યું છે. તો આ બે કંઈક લગ્નની વાત કરે છે. મારા આ ભાઈને થોડું પકડવાનો છે. એક વાર હતું ભાઈને પણ છૂટું થઈ ગયું એટલે ભાઈને નસીબ એટલે એમાં ને કે વાત પૂછવામાં. તો તમારી થોડી કહાની અમને કહો ને લગ્ન વિશે. તો એ એમ કહે છે નિરાતે વાત એકાદી બે કડી તો ગયો એને વામ એ યાદ કરે ને એને યાદ આવી જાય છે. કા કોની યાદ આવી જાય ચેતનભાઈ? મિત્રો જ્યારે આપણે આવી જશે ઘરે અને પેટ પૂજા કરી લીધી છે. પેટ પૂજા કરીને ઠંડો વાર હતો ને તો મેં કીધું આ ગાડીને થોડી આમ પડી જાય. મેં કીધું ધોઈ નાખી ગાપું ફેરવી ધૂળ ખાઈ છે. તો મેં તો થોડી વાર શું તો રાવણા બેઠા તો મારા મમ્મી રાવણા લઈને આવ્યા, પણ મારા મમ્મી બનતણા રહે ત્યારે થોડા તડકાના કોળી લે છે અંદર. કેમ કે અમને શું છે કે ચૂલાના રોટલા બહુ ભાવે. ચૂલાના રોટલા એટલે મજા જ આવે, એની ટેસ્ટ એટલે કે વાત પૂછું અલગ જ ટેસ્ટ હોય છે. તો હું એ બધા રાવણા ગઈ, અમે જાંબુડા ગઈ, અમે તો રાવણા ગઈ. બાકી જે કોઈ તમે જે કંઈ કહેતા હોય જાંબુડા કહેતા હોય રાવણા કહેતા હોય જે કોમેન્ટ કરીને મને કહી દેજો. તો અત્યારે જમી કાઢીને હું તો ફ્રેશ થઈ ગયો ને મેં કીધું ફેફસી પડી છે ફ્રીજમાં, ફેફસી લાવ્યા છે. તો મેં કીધું હાલો ફેફસી એકાદી ખાઈ નાખી. તો ફેફસી લેવા થતો હતો ને મેં કીધું કંઈક વ્લોગ ઉતારી નાખું. તો વ્લોગ ઉતારવામાં તો એવું બધું હતું કે તડકો એવો પડે છે ને વાત પૂછો માનો. તડકાનું બહાર નીકળવું પછું છું, પણ એક વાત એ છે કે અમે કામ ઉપર જઈએ ને ત્યારે આનંદ આવે પાછો. ત્યારે એમ થાય
ક્યાંય પવન તો આવે મજા આવે ડાડા સાંઈ તો એક સેલ્ફી મેરી બે હો જાય તો તમારો બધાનો 0003 તો આવી જશે બિલવાળા. તો બિલવાળા આવે છે તો બિલના પૈસા દેવા જોઈએ. ચાલો બિલ પેલા આવે છે લખી નાખે, પછી પોઈન્ટ પાડી નાખે, પછી તમને બિલ બતાવું કેટલું બિલ આવ્યું છે. તો ઓકે આયા મેં આઈ એમ કમિંગ, आई डोंट वर्क, नहीं आती मेरे को इंग्लिश, हिंदी भी नहीं आती. તો આવું કંઈક છે. અને ફળિયાની વાત કરો તો ટેસ્ટમાં ઉપર જવાનો ટાઈમ ને ચલો કંટાળો એટલો થયો હતો ને મેં કીધું પેપ્સી ખાઈ લો. पेप्सी है तो सब कुछ है, ठंडा ठंडा होकर चला जाता हूँ मैं काम ऊपर. तो चलो मैं आपको काम ऊपर जाके फिर मिलता हूँ. और घर पे सब लोग सो गए हैं तो पूरा सुनसान लग रहा है. देखो ऐसा पूरा सुनसान लग रहा है कि मेरे को ऐसा लग रहा है कि भूत बंगला है ये तो બધા હોઈ ગયા છે. ચાલ વાત કરું તો જો પાણીના બાટલાની તો વાત જ બધું તમારે જોવે એટલા બધા મળે. હાલો હું કામ ઉપર જાઉં છું. તો આ છે રસોડું. રસોડું તમને બતાવી એક દિવસ ફ્રી હશે ને ત્યાં પાટો તો હવે કરતા હતા સીધી અમે તો સીધી કરતા હવે શું થયું તો લાવ્યા છે ભાઈ બીજો પાટોના પગમાં મજવાડી દીધો છે. ઘણ મારતા હતા ને તો ઘણ મારતા એવું થયું કે સીધો પગ ઉપર આપણે પાટો આવ્યો અહીંયા તો અહીંયા અડી ગયો છે. અત્યારે દુખે છે થોડું. તો આવો આ પાટો છે ના ઘણથી મારતા હતા, ઘણ સીધી કરતા હતા. હવે સીધી કરવામાં આપણા લેવા દેવા થઈ ગયા. થોડી વાર બેહવા હતા. અરે યાર એટલું દુખે છે ને કે વાત પૂછવામાં બહુ એટલે હદ ભરો દુખે છે. કેમ કે વાગ્યું છે ને મને એકને જ ખબર છે કે કેમ વાગ્યું છે. પણ હું છું કે ઘણ માતા શું કહેવાય કે કટ ઉપર ચડી જતા સેટકો ઘણ તો સીધો એ ઘણ થઈ ગયો હું પકડી રાખ્યો હતો હરિયો તો એ સીધો અમારા કોપી પડે. તો એ સેફ્ટી બૂટ પહેર્યા હતા એટલે વાંધો ન આવ્યો. આમાં છે ને સેફ્ટી બૂટમાં આ બધો કડક ત્યાંટુમાં સેફ્ટી બૂટ અહીં છે ને લોખંડ આવે, બૂટમાં લોખંડ આવે ત્યાં સેફ્ટી આવે એટલે ત્યાં કાંઈ વાંધો નથી આવ્યો. પણ જ્યાં અહીંયા નથી આવતું ને ત્યાં અડી ગયું છે તો સારી પેટનો અડી ગયો છે. તો મેં કીધું થોડીક વાર ફોનો ખાઈ લેવા કામ જો મેં કીધું બંધ કરો કામ આવું થાય ને કે કાંઈ નહીં. તો આવું બધું કામ છે. અત્યારે તો બહુ મોંઘું પડી ગયું હતું. ગણ મારે તો તમે ખાલી ગણ મારે ઓલો થોડી કે પીચકી મારે ને એટલે થોડાક કોમમાં આવી જાય એટલે મરે ગણ મારવા એટલે મને લાગી જાય એટલે મેં તને ઘણ મારવાનું મૂકી દીધું. પછી આને બોલાવી લીધા. ભલે ઘણ મારે રાખે પેલા હું એકલો કરતો હતો ત્યાં હું પડી ઓલો થોડીક એક બે ટીસ્કી મારે ને એટલે ઓલો ફોર્મમાં આવી જાય. પછી ઓલા હા થાય જાય હવે થાકી જા ભાઈ હવે થાકી જા. રાણાનું પૂરું થઈ ગયું. રાણો ને ભાઈ રાણો ચાય ઘણ મારીને રાણો માર્યો ભાઈ લડકી ઘણ મારીને ઢાકી દીધો. આજે રાણાને સારું છે તમે આવી ગયા. મને થોડો સપોર્ટ મળ્યો તો મને થોડો પગમાં લાગી ગયો એટલે તમને બધાને બોલાવો પીડા તો આવી જતો તો નાઈ તો મસ્ત મજાનો પ્રસાદ. તો આપણે એમ કે ભૂખ લાગે એટલે રોવાડા માથો મારવો જ પડે. કાંક બનતું હોય સેવડો બનાવેલો કોઈ સેવડો બનાવેલો છે હવે કોમેન્ટ કરીને કહી દેજો. આ ગોળા છે અમારા બધા 2 ડબ્બા ભરીને ચાલુ છે આ ઘાણી આપણે. તો હું કરે ભૂખ લાગે તો ખાવા પડે મુમરા તો મુમરા. પછી હવે થાય છે રોટલી ભાખરી જે થાય છે ખાઈ લઈએ. જમીન પસાર તમે બધાને કન્ટિન્યુ હું જમવામાં છે તો કંઈ ખબર નથી પણ પેલા મમરા ખાઈ લઉં. હું વિડીયો બનાવીને જઈ રહ્યો છું ને પવનની વસ્તુ તો ઓહો પવનની તો વાત પૂછું એટલો પવન આવે છે. તો પવન આવે છે જોરદાર બાકાજીકી બોલાવે છે પવન. અને આમાં એટલામાં તમને બધાને જોયું હોય તો તમને એમ લાગે કે ઓહો અહીં તો બધે સુમસાન દિસતો છે ને આપણે આ જગ્યાએ આપણે શું કહેવાય વિડીયો ઉતારવા આવી છે એવું બધું કંઈક છે. અમે કંઈ દેખાતું નથી અંધારામાં. એક જ મારે મોબાઈલ એટલી પડે ને તેજ અલ્ટ્રાની લાઇટ આવે ને તો ફૂલ તેજ જ આવે. ચાલો આગળનું જે કંઈ છે હું તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં બતાવું. વિડીયો બનાવીને કમ્પ્લીટ બધું કરી પછી હવે ક્યાંય જવું નથી. તો ખાલી વાત છે તો અંધારો થઈ ગયો છે બધા હુંવાને ત્યારે કરે છે બધાના ફૂલા વાટી ગયા છે. લાઇટો બધી બંધ થઈ ગઈ છે એટલા માટે બધા હુંવાને ત્યારે થઈ ગઈ છે ફૂલ ફૂલ. તો ક્યાંય જવાનું નથી હુઈ જવાનું છે સામે એક તો પગ દુખે છે એટલે હુઈ જવાનું છે. હવે પટ્ટી વાળી છે એ લગાવી દીધી છે તો પોતે જરા વાત થાય. જોવે છે જરા ફિલ્મ તો હું પણ જોવા આવી ગયો ફિલ્મ. તો હું ફિલ્મ તો ફિલ્મ નો બ્લોગ લઈ લઉં બધા જોઈ લે. અમે ફિલ્મ જોઈ છે વિક્રમ ઠાકોર પૈસા તો મેં કીધું નવી ટાઈમ ન થાય તો શું કરે મેં કંઈક તો કરવું ઘડી તો તમને બધાને ઘડી હેરાન કરવું એમ હું હેરાન થાવ હેરાન તો તમને બધાને મજા આવે એટલે મેં કીધું એક શોટ લઈ લઉં. ત્યારે ફિલ્મ એ પૂરું થઈ ગયું. તો આપણો અહીંથી ફિલ્મ લાગાત આવી ગઈ એનર્જી આવી ગઈ છે. કેમ કે કામ પછી આવે તો ભૂલા ઘણ મારી મને તો હું તો ઘણ નહોતો મારતો કેમ કે
જો એ વાત કરું ને તો શું કહેવાય કે આપણે ગરમ પટ્ટી આવેલી છે પગમાં હું અહીં બાંધેલી છે ગરમ પટ્ટી આવેલી છે ચપ્પલ પહેરેલા છે તો થોડીક હાલચાલ કે થોડીક ઘણી હાલચાલ કરી પછી કે બહુ હાલચાલ ન કરતા નકર પાછો રૂગમાં કંઈક ખોટો બધો સડી જાય. મેં કીધું વાંધો નહીં હાલો. તો મેં કીધું તો હવે બહુ હાલચાલ આપણે કરી લીધી છે તો પછી મેં જમીન મસ્ત બધા બેસી છે બધા બેઠા છે. તો હું કીધું બ્લોગ ઉતારીને ત્યાંથી મને બ્લોગ પૂરો કરવો છે મને એટલા માટે. તો મળું તમને કાલે નવા બ્લોગમાં. આજનો બ્લોગ તમને બધાને કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો ઠોકી દેજો કાલે લઈ બરાબર. તો મળશું સવારે પાછા વગર મોઢા ધોયા વગરના બધા આપણે ગુડ મોર્નિંગ કરશું બરાબર. તો મળું તમને કાલે બધાને નવા બ્લોગમાં નવા સફરમાં અને કન્ટિન્યુ બધાને બ્લોગમાં મળીશ કાલે. તો અત્યારે સુવાનો સમય થઈ જશે કેમ કે 24 કલાક કંઈ બ્લોગ ઉતરશે નહીં કે 24 કલાક આપણે ઉતારી નાખીશું. તો હાલો બધા સુઈ જાઓ, હું પણ સુઈ જાઉં. બધાને ગુડ નાઇટ અને જય માતાજી, જય મા મેરડી, બાય બાય, ટાટા, આવજો.